આજે આપણે જ્યારે અલગ અલગ સંસ્કૃતિની વાતો કરી રહ્યા છીએ ત્યારે કચ્છને યાદ ન કરીએ એવું કેમ ચાલે? કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એવું જ એક નાટક લઈને આવી રહ્યા છે. કચ્છની સંસ્કૃતિ, કચ્છની બોલી અને લોકજીવનની ઝલક જોવા મળશે એવું નાટક લઈને આવી રહ્યા છે ધોરણ 8ના છોકરાઓ. હલો હલો. ના ના ઉરુ નાની બાળાઓ ગઈ ખબર સર. ઉનો જા બતા બાટ બાટિયા તો સબર કર સબર. એ બાટ મજા નથી આજે આજ બતા રમ્યા છો. આ બતા રમતા? ના ના ઉનો રમતા ઉનો. હા કેસે કેસે દાદા આના અહીંયા આના કરોડો બેઈ અત્યારે દાદા કે લૂટી ખબર પેતી કોર કો છે દાઈ. આ બતા બાટિયા તો ઉનો રમે જે તે જે કમ નહીં મર્દ જા કમ હી. ઈ તો ખબર હે ક્યારે મર્દ જા કમ હે. સાંજીના પાણી ડોલું ભરે તો આના ચાહે તો મર્દ જા કમ હે. सुनो 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 पांचे गांव में गोये अधिकारी अचे रही हैं जंहिंजूं पण गोयूं के मेयूं रेखड़दियूं हैं ई बंदी वजा निका जेल जी सजा करे में अचेंदी. भले खबरी भले. होते अधिकारी के હાલ ચાનુ હાલ ચાનુ ના મન્નુ. હા મન્નુ તમે એકડો ઈ વારી ભેગો કેટાડે. આકે ખબર હતી ગામ મે વડા અધિકારી આચે આવે. અધિકારી અસી અધિકારી સાહેબ ચાય પીધા ચાય પીની ચાય તો જ્યાં ચોપા રેખર જાવે બાંધી આ ચાય પીધા ચાય ના ચાય ના પીની જ્યાં ચોપા રેખર જાય બાંધી જ કાલ અસી ગામ મે ચકાસણી ગેલા આચી બો જ્યાં ચોપા चाय पीता चाय नहीं पीनी तो दी चाय बीच में चाय यार इनके समझाए डोसल के समझाए नहीं के दादा फरल मगे जाए यार तडे कीने चाहिए सगा जी आ तो ऐसी काल अच्छी वो घरा घर चौपे चकासणी ला तो चौपा जे बंधल में मन बंधी जने का खबर है ना आयो खबड़ी खोपड़ी चेला हां तो चाय पीता चाय नहीं पीनी आधी चाय काई ज पियो आधी चाय हाल चन्नू ना मन्नू हां मन्नू ते में ई वाली हाल चन्नू ना मन्नू हां मन्नू आज कैसे करे आलबो डाटा करे आलो ने री टंग ते टंग चारे ने बैठो है नेर मुंह में जब बीड़ी पिए तो नक में धुआं काटे तो लेन जी करे आलो हालो लूटी इन बोच ओ डाडा किए हां वियो ना वियो ई दादा आजो कर ना आसायो ना गाम वाले यो घर आजो कर वाला ई खारा થઈ નો તો તને ચોપ એમ કર રાખો તો ગયું પોએ બેવ કી ને ના કેટલી હોય 8 એની ખારાયો કરો તા ખડ ખારા વાજે मई रोंदा मई चौपा खार न खाड़ा वाजे बाजर जी रंब खारा वाजे बाजर जी रब मुन्नू 500 पावती फाड़ ना ना पैसा ना अरे 1000 जी ना पैसा 500 रुपया घा करियो हाल चन्नू ना मन्नू हां मन्नू कदे मुके ई छे तो तू मुके नौकरी देने आ नौकरी देनो અહીંયા हां हां आयो દાદા અઠાયો हां वियो ના આયો અધિકારી આયા વાજે वो 500 रुपया घा करियो ते बाजा जी रब खराई जा खड न खरावा जे ભલે इन घा करियो ભલે भले चाय पीता चाय ના આઈ ચાય પીઓ ગાંજી
હાલ ચાનુ હાલ ચાનુ ના મન્નુ આ માનુ માનુ બોલાવી ને તો આજ ક્યાં છે ઘરે હાલબો એની ત્રેજે ઘરે હાલો ને બોજે ઘરે હાલો ને બો જેણા બો ભાઈ એટલે સાવકાર જ ઊંધા ચોપા જા મુદા લૂટી એન બો આજે કી આયો હા બરાબર ઓહો દાદા બેઠા આયો હા તો કે દાદા દસ જ્યાં તો દાદા અહીંયા અવાજ થી તો દાદા જ લાગે તો તડે વિયો વિયો ચોપ એમ કોણ રાખો તા ગોયું મયું રખો તા કેટલી હોય વી ગોયું ને પંચ મયું એની ખારાયો કરો તા બાજાજી રબ બાજરજી રબ ખારા છે મઈ રોંદા મઈ ચોપા બાજેજી રબ ન ખારાવા છે તો કોર ખરાવાજી મકાઈ જા દાણા ખારાવા છે મુન્નુ હજારજી પાવતી ફાળ અજા ના 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 અરે બો હજારજી ફાળ બોજાજી ભાવની મો ધ્યાને હજાર હજાર અયું આણે થઈ વે હાલ ચાનુ ચાનુ ના મન્નુ આ માનુ માનુ હાલ 1000 રૂપિયા રોડી ગયા ઓ છગન ભાગન ઉઠાયો હા બેઠાયો અધિકારી સાહેબ આયા વા બોબો આયા વા શું છે તે બાજાજી રબ ના ખડા છે ખડ ખડાવો છે અહીં ચોંતા મકાઈ મકાઈ એ દાણા ચોંતા આ ભલે હેલો ભલે હાલ ચાનુ હાલ ચાનુ ના મન્નુ આ માનુ માનુ હાલ આજ ક્યાં છે ઘરે હાલબો એન કાકા ઘરે હાલો ને રી ટંગતે ટંગ જારે ને જેઠું હઈએ ये साहूकार लगे तो આગે સાવકાર તો જા મુદા ચોપા इनके लूटी के नॉलेज ओ उठायो किए हो ઉઠાયો બા ये आजो घर को ના ના મે બાપા એ ઘરે हाँ तो बापा जो घरी तो जो घर चो आज ખબર જ પૂછે ગોલા हाँ तो पर सीधी रीते वही रो યા તો चौप एम को रखो था ગાયું મયું બકરીઓ हाँ, कितनी हुई પાંચ ગાયું દો મયું પાનો બકરીઓ इन्हीं खारा करो था મકાઈ જે દાણા मकाई जा डाला खारा आज મઈ રોંદા મઈ ચોપા ન ખારાવા છે મકાઈ જા દાણા ઈ રે मकाई जा डाला न खारा आज खड़ खारा आज ખર ખરા मुन्नू बहुत जाजी बाप दी फाड़ ના ના 1000 રૂપિયા तने तो 4000 दी फाड़ બોજે બરોબર કે ना चानू चानू ना ચાનુ ના મન્નુ हाँ मानू मानू पैसा खंडे કઈ નહીં દો पुष्पा झुकेगा नहीं ઝુકનો તો પાતો कोनो तू के आंगला खड़ा खंडे તોય તો અભી પોઈ હા અહીં ખાણી ડેલી જા ભલે हाल चानू ચાનુ ના મન્નુ हाँ मानू मानू हाल ઓહો નવડા કે ઉઠાયો ઓ સર છે નવડા સેટ ઉઠાયો ઉઠાયો બા એ પાણી પીએ છે હા ઈ મની સામુ મુકે નવરો કે ચેને કે તકી ને કી કઈ નું કબદો હો બેટરી भी હા અધિકારી આયા વા ઓ આયા વા તો કરો પહોંચ્યા હતા નીચે છે મકાઈ છે રાણ ને ખારા છે ચણા ખારા છે હા ભલે 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 હેલો બેટરી આતી છે ભલે નવડા સેટ ઓહો દાડા કઢાવ નહોતા અચો અચો ઓહો અહીં આયા વ્યો વ્યો ઓ છગન મગન ને તે લે આલ્યા વિયો વિયો તું ખુરશી દે આ ખાલી ગયો ઓહો નવડા કે ડાલ્યો આલ્યો ખુરશી ની તું આ કાઢા તો ઓહો ખપડી ખપડી આલ્યો આલ્યો મેળા કર તું ખુરશી દે હા કાઢા તો અધિકારી આયા વા ઓ આયા 200 2000 ની પાંચી કાઢી મોઢા 500 રૂપિયા ખણી ગયા વા કોર કાં કે ચાવા ખરાયો મકાઈ ને ખારા છે ખર ખારા છે આઉં મુકે દે બાજાજી રબ ખરાયો છે ચાવે આજે કરે આયા વા બોબો આયા અહીં ચોંતા બાજે રમ ના મકાઈ એ દાણા ખડાવે છે અહીં ચોંતા જી ગાડા કઈ નહીં ખબી તોયો ખબી ખબડી આંડિયા પૈસા કે નહીં આય મોયા તો પૈસા પણ નાઈ દેનો આજી ગાડા કઈ નહીં ખબતી હલા પ્લાન દુકા બુકા હરી આ જાવ
હાલ ચાનુ હાલ ચાનુ ના માનુ આ માનુ તું મુકે નોકરી દે ને આવ તો નોકરી દે નો અહીંયા હા હા પોસાય ના ધીરી વાત પાછો આલ્યો ને ભલે ભલે ના ના આલ્યો તો માઠો લાગી આજ ક્યાં જગ્યા હાલબો એની ઘરે હાલો ને લાગે વીઆઈપી તો મહેમાન ગાટા હાલો હાલો લૂટી ગેમ બોલી બેઠા આયો હા હા ઈયો બરાબર અહીંયા ચોપેમ કોણ રાખો તાઈ ત્રણ ઘોડા રાખો તા ખારા કરો તાઈ ની કે આવ નતો ખરાય ઉપટ કરીને ખાયતા ને ઈ પેટ કે ની ખાઈ શકે હાલા પૈસા દીડ્યા તો એની કે પૈસા દેવા તો મુકે પૈસા દઈ દેવા અધિકારી આઈ કાર્ડ ઉતારો આઈ કાર્ડ કડાયો આઈડી કાર્ડ થેલે में पियो है बाहर गाड़ी पई है उनमें पियो है હા ભલે ભલે हां કેને તો યાથી પૈસા મળે હાલે હાલો લાગે ना ना खानी ना जे एकड़ो घर छाडा जे एडाडी से आचो तो तडे चौपे में खारा नता को मुके पैसा दई दिया मान थी અના તો કે જા તો હાથ ન ફેરી જાય फेरी तो वेन मुझे હાથ ન ફેરી જાય नहीं तो હાથ ન ફેરી જાના દેશભક્તિની જ્યારે વાત આવે ત્યારે ઓપરેશન સિંદૂરને યાદ ના આવે એવું કેમ બને? ઓપરેશન સિંદૂર એ નારી શક્તિનું સન્માન છે. ઓપરેશન સિંદૂર એ આપણને એકતા, સન્માન અને રાષ્ટ્રપ્રેમની પ્રેરણા આપે છે. ધોરણ 8ની બહેનો ઓપરેશન સિંદૂર લઈને આવી રહી છે. ચલો હવે આપણે લોકફાળો બોલી જઈશું આગળ. ધોરણ 8નું જે ગીત લઈને આવ્યા હતા છોકરાઓ, એને પ્રોત્સાહન રૂપે જામ મહેબૂબ અલી સરપંચ તરફથી 100 રૂપિયા, જાડેજા લખુભા ગાંધીજી ભા 100 રૂપિયા, હાર્દિકભાઈ પુરાણી આચાર્ય સાહેબ 200 રૂપિયા આ ધોરણ 8ના બાળકોને પ્રોત્સાહન રૂપે આપે છે. નાની બાળાઓ બાલવાટિકા ધોરણ 1 અને 2ની બાળાઓ જે સોગંદ મિટ્ટીકીલ હુરુર ગીત હતું તેના માટે 100 રૂપિયા જામ મહેબૂબ સરપંચ સાહેબ તરફથી, 100 રૂપિયા ભુકેરા અનવર રહેમતુલ્લા, 100 રૂપિયા જામ ઇસ્માઇલ અલી મહમદ, 100 રૂપિયા અબુ બખર જુસફ, 200 રૂપિયા હાર્દિકભાઈ પુરાણી તરફથી. સ્પેજ 100 રૂપિયા હાર્દિકભાઈ પુરાણી તરફથી. સોગંદ મિટીકી ધોરણ 6ની બાળાઓને પ્રોત્સાહન રૂપે 200 રૂપિયા હાર્દિકભાઈ પુરાણી તરફથી, 100 રૂપિયા જામ મહેબૂબ, 100 રૂપિયા રઘુવીરસિંહ ખેંગારજી, 100 રૂપિયા જામ કાદર હાજી, 100 રૂપિયા જામ અબ્દુલ ગની હાજી, 100 રૂપિયા જામ ઇસ્માઇલ અલી હાજી, 100 રૂપિયા જામ અબ્દુલ કાસમ, 100 રૂપિયા જામ મહેબૂબ કાસમ, 100 રૂપિયા નોડે સાહિલ, 100 રૂપિયા સિદ્દીક આદમ ભૂસર, 100 રૂપિયા આમદ અમજા જામ, 200 રૂપિયા ઉમેશ રત્ના પટણી, 100 રૂપિયા જયંતિ રત્ના પટણી, 500 રૂપિયા વનરાજસિંહ મોહનસંગ, 100 રૂપિયા રમજુ ભૂસર, 100 રૂપિયા કેશુભા નારાયણસિંહ, 200 રૂપિયા રાજેન્દ્રસિંહ હરુભા, 100 રૂપિયા નોડે અબ્બાસ ઇસ્માઇલ, 100 રૂપિયા નોડે સલીમ દાઉદ, 100 રૂપિયા નોડે ઇલિયાસ દાઉદ, 100 રૂપિયા નોડે મનસૂર દાઉદ, 100 રૂપિયા સદીક હાજી આદમ, 100 રૂપિયા સદીક ઉમર, 200 રૂપિયા ભૂસર હારૂન હાજી મહમદ, 100 રૂપિયા અર્જણ સગન પટણી, 100 રૂપિયા વિનોદ સગન પટણી, 100 રૂપિયા કાનજી મોહન પટણી, 200 રૂપિયા ચાવડા કરીમ ઇબ્રાહિમ, 100 રૂપિયા ગૌસ્વામી શૈલેષગીરી બાલગર, 100 રૂપિયા નોડે મસ્જિદ આસમ, 200 રૂપિયા સમેજા સલીમ હુસેન, 100 રૂપિયા કનુભા જખુભા જાડેજા. આજે ખાસ કરી ખુશાલી આવી છે. ગાયો માટે નિર્ણય આપવામાં આવશે. રેમતલાભાઈ બોકેલાભાઈ તરફથી, રેમતલા આજી બોકેલા તરફથી અનવરભાઈ, ઇસ્માઇલભાઈ અલીબાવા અને શૌકતભાઈને બાબા તરફથી ગાયોને 1 દિવસનો ચરોની નિર્ણય કાલે આજે જાહેર કરીએ છીએ. તાળી વધારે બા. કાલે બધો દીકરાના લગ્ન પ્રસંગનો બધો ચાંદલા વ્યવહાર થયું, એમનું વ્યવહાર થયું, નક્કી થયું અને સંગઠન થઈ ગયું. બહુ સારામાં સારો અનુરભાઈ તમને અભિનંદન આપીએ છીએ આ પરિવારમાં. 22 अप्रैल 2025 ये तो कश्मीर है
जम्मू कश्मीर में 2019 के पुलवामा अटैक के बाद सबसे बड़ा आतंकी हमला हुआ है। पहलगाम की बैसरन वैली में हुए इस हमले में आतंकियों ने 26 बेकसूर लोगों को मार डाला, जबकि आतंकियों की इस कायराना करतूत में 13 लोग जख्मी हुए हैं। मन भरिया बदल गया सारा वे तू मैनू छड़ जाना गल्ला तेरिया तो लगदा है यारा वे मैथों तेरा मन भरिया गल्ला तेरिया तो लगदा है यारा रब दे पैरी पै जांदी तेरी जगह ते जानी मौत मैनू ले जांदी जो तू ना मिला मानेंगे वो दहलीज नहीं होती रब नाम की यार यहाँ कोई चीज नहीं होती और रब ओनू खो लैंदा जेड़ा होवे छड़ जाना गल्ला तेरिया तो लगदा है यारा अब किसके नाम का सिंदूर पहनूं? अरे ये क्या कर रही हो? मत मिटाओ अपना सिंदूर। एक औरत का सिंदूर सिर्फ उसका श्रृंगार नहीं होता, वो पूरे देश की इज्जत होती है। और उसी सिंदूर के लिए देश ने एक जवाब दिया है। इस बार जवाब है ऑपरेशन सिंदूर। जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले को लेकर देश भर में खूब गुस्से का माहौल बना हुआ है। इस हमले में जान गंवाने वाले लोगों की संख्या बढ़कर 27 पहुंच गई है। उधर पाकिस्तान की तरफ से भी इस हमले को लेकर बयान आया है। भारत पाकिस्तान बॉर्डर से बड़ी खबर, इन 4 राज्यों की सीमा पाकिस्तान से लगती है, जिसके बाद अटकलें लगाई जा रही हैं कि कहीं फिर से कुछ बड़ा होने वाला है। मैं लड़ जाना है लहू में एक चिंगारी जिद से जुनू तक है जाना हर कतरा बोल रहा है। से जुनू तक है जाना हर कतरा बोल रहा अल्लाह जिंदे बन के कफन जब तुरिया तन के मौत नू वाचा मारे थर थर कंबदे सारे अल्लाह जिंदे बन के कफन जब तुरिया तन के मौत नू वाचा मारे थर थर कंबदे सारे। इस वक्त मैं आपको बता दूं बड़ी खबर, राफेल ने पाक में घुसकर बदला लिया। पाकिस्तान में मौत बनकर राफेल घुसा। मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह। तेरे काम नहीं आए तो फिर बेकार जवानी है, बहाए खून पे ही खातिर जितना गंगा में पानी है। खूब सरस। હવે હું સ્વદીપ સંસ્થાના પ્રોજેક્ટ ઓડિટર મનીષભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને 2 શબ્દ કહો. ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી, પંચાયત સભ્ય, શાળાના આચાર્ય અને શિક્ષકગણ, વાલા વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ અને યુવાનો, આજે આપણા માટે જે દિવસ છે પ્રજાસત્તાક દિવસ એટલે
પ્રજાની સત્તાનો દિવસ. 15મી ઓગસ્ટે આઝાદી તો મળી, પણ લોકોની જે સત્તા છે એ ખરા અર્થમાં લોકોની પાસે આવી એ 26મી જાન્યુઆરીનો દિવસ. કાર્યક્રમો જોયા, વધારે તમારો સમય નહીં લઉં, પણ મેં જે જોયું અત્યારે જે જોઉં છું એ, અને આજથી 15 વર્ષ પહેલાં ભુજની નજીકના ગામમાં હાઈસ્કૂલમાં જ્યારે અમે ગયા અને 10મા ધોરણના બાળકોને પૂછ્યું કે તમે શું કરવા માગો છો 10મા પછી, તો તમે નહીં માનો, કોઈ પણ બાળક જવાબ આપી નહોતું શક્યું. અને આજે કદાચ હું આ બાળકોને પૂછું તો કોઈ એમ કહે કે મારે એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, પાયલોટ બનવું છે, કલેક્ટર બનવું છે, એવું કહી શકે. એટલે આટલો ફરક છે કે આપણે સમાજની વાત કરીએ કે સમાજની પ્રગતિ કેટલી થઈ એ ચેક કરવું હોય, તાવ કેટલો આવ્યો ચેક કરવું હોય તો થર્મોમીટરથી ચેક થાય. સમાજની પ્રગતિ ચેક કરવી હોય તો શિક્ષણથી ચેક થાય કે કેટલું ભણતર છે. આજથી વર્ષો પહેલાં કચ્છ માટે એવું કહેવાતું કે કોઈ અધિકારીને સજા કરવી હોય તો એને કચ્છમાં મોકલી દો. અને આજે કચ્છ એ સજાનો પ્રદેશ નહીં પણ એક મજાનો પ્રદેશ છે. એનું કારણ શું? એનું કારણ છે શિક્ષણ. એટલે શિક્ષકોની મહેનત છે, બાળકોના સપના છે, પણ સૌથી વધારે જો ખરેખર આના માટે ક્રેડિટ આપવી હોય તો મા બાપને આપવી પડે. અને મા બાપમાં એ ખાસ તો મા, કેમ કે મા છે એ કેળવણીનું કામ કરે છે, બરાબર? ભણાવવાનું એટલે શિક્ષણની કામગીરી અને સાથે સાથે કેળવણી એટલે ઘરમાંથી જે સંસ્કાર મળે છે એ બાળકનો પાયો પાકો કરે છે. અને આ વિસ્તારમાં કેટલો પાકો પાયો છે એ આપણા બાળકોમાં જોઈને ખબર પડી કે ખરેખર જે શિક્ષણ છે એ શિક્ષણ કેટલું હદે આપણે આગળ વધી ગયા છીએ. બસ આ જ રીતે આપણા બાળકો સપના જોવાનું ચાલુ રાખે, બરાબર? અને એ સપના જોશે, કેમ કે અહીંયા ઘણું જોવા મળ્યું કે બાળકોમાં કેટલી બધી આવડતો છે. તો આ સતત ચાલતું રહે, આપણા બાળકો ભણે, આગળ વધે. કેમ કે મોટાભાગે શું થાય છે કે 8મું ભણે, પછી 6ઠ્ઠું ભણે, 8મું ભણે અને પછી ભણવાનું બંધ થઈ જાય. કચ્છને વિસ્તારની વાત કરીએ તો ખાસ એ વસ્તુ બહુ જોવા મળે કે 4થું 5મું ભણે અને પછી કાં તો માલઢોરમાં જતા રહે, કાં તો પછી મોટા બાળકો હોય એ નાના ભાઈ બહેનોને સાચવવા ઘરે રહેતા હોય, કારણ કે મા બાપ તો મજૂરી કરવા જતા હોય. પણ અત્યારે જે આવી પરિસ્થિતિ હોય તો પણ ભણવાની સુવિધાઓ છે, બરાબર? કે ઘરે બેઠા પણ ભણી શકીએ છીએ. તો મારી ફક્ત અત્યારે એટલી જ અપેક્ષા છે કે આ જે બાળકો છે એ બાળકનો અધિકાર છે ભણવાનો, બાળકનો અધિકાર છે ભણવાનો. એટલે અને બાળકની વ્યાખ્યા શું છે? આપણે એમ કે બાળક એટલે 8-10 વર્ષ સુધીનું બાળક, પણ બાળકની વ્યાખ્યા છે 17 વર્ષ સુધીનું બાળક છે એ બાળક ગણાય. આખી દુનિયામાં આ વ્યાખ્યા સ્વીકારવામાં આવી છે. એટલે આપણા બાળકો પણ 17 વર્ષ સુધી બાળક જ છે. એટલે બાળક તરીકે જ એને ભણવાની અને ખીલવાની તક આપવાની આપણે જરૂર છે. બસ આટલું કહી અને તમામ બાળકો અને શિક્ષક સાથીઓનો હું અત્યારે આભાર માની અને મારું વક્તવ્ય પૂરું કરું છું. આભાર.
હમણાં મૂવી પિક્ચરનું ચલણ વધારે છે, એવી જ એક ગુજરાતી મૂવી લાલો જે હમણાં ખૂબ વધારે પ્રચલિત થઈ છે, એવો ગીત લઈને આવી રહી છે ધોરણ 7ની વિદ્યાર્થીનીઓ. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો આ મોરલી વાળા, શ્રી રાધે. મને માયા માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હે ગાયનો ગોવાળો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો કાર્યક્રમનો દોર આગળ વધારતા સુંદર મજાનું સોંગ લઈને આવી રહ્યા છે ધોરણ 3 થી 5ના છોકરાઓ, જેના શબ્દ છે અકર ચકર. બાળાઓને આપવામાં આવે છે. ઓપરેશન સિંધુ ધોરણ 8ની બાળાઓને 200 રૂપિયા હાર્દિકભાઈ પુરાણી તરફથી, 100 રૂપિયા જામ મહેબૂબ સરપંચ તરફથી, 100 રૂપિયા લખુભા કાનજીભા તરફથી, 100 રૂપિયા અનવર રહેમતુલ્લા, 100 રૂપિયા ઇસ્માઇલ અલી. ઓપરેશન સિંધુ ધોરણ 8ની બાળાઓને આપવામાં આવે છે. નાટક ધોરણ 8ના છોકરાઓને 100 રૂપિયા જામ મહેબૂબ સરપંચ, 200 રૂપિયા હાર્દિકભાઈ તરફથી. 100 રૂપિયા અનવરભાઈ રહેમતુલ્લા તરફથી લાલો ફિલ્મ જે ડાન્સ છે તેની ધોરણ 7ની બાળાઓને આપવામાં આવે છે. 100 રૂપિયા ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમ, એ પણ લાલો ડાન્સ માટે. ઇસ્માઇલભાઈ અલી પટેલ ભૂલ થઈ ગયું, અને અનવરભાઈ 5100 રૂપિયા જીવરાજસિંહ વેજુભા જાડેજા તરફથી.
જ્યારે મહેબૂબભાઈ અને લખુભાઈ બેઠા હોય અને જ્યારે એક જ શાળાની અંદર બધા જ ધર્મના લોકો સમાન રીતે ભણતા હોય ત્યારે આ જ ભારતની એક ખૂબસૂરતી અને સુંદરતા છે. આ સૌંદર્ય વિશે વચ્ચે જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આ બધું આપણે આભારી છીએ આપણા ક્રાંતિકારીઓનો અને બલિદાને જે લોકોએ આપણે કુરબાનીઓ આપી છે. તો આ આપણે ભારતની આ સંસ્કૃતિને સાચવવા માટે જે બાળકો તમે ભણી રહ્યા છો, તમે આજે જે શિક્ષણ મેળવી રહ્યા છો જે શાળામાં, જે ગુરુઓ પાસે, જે શિક્ષકો પાસે, તો એમનું સન્માન કરતાં આગળ જતાં તમે આ ભારતને ઉચ્ચ સિદ્ધિ માટે, ઉચ્ચ સિદ્ધિ અને તરક્કીમાં ઉપર પહોંચાડવા માટે બસ એક જ કામ કરજો કે આ ભારતીય સંસ્કૃતિને આપણે જાળવી રાખીએ અને આ ભારતીય સંસ્કૃતિ જે આપણને વારસામાં મળેલી છે એ સંસ્કૃતિમાં આપણે બસ બધા એક મેક થઈ કરી અને ભારતને આગળ વધારવા માટે અને ભારતની તરક્કી અને એને બુલંદી આપવા માટે આપણે ભારત માટે કંઈક કરી છૂટીએ. તેના માટે જો આપણે આગળ ભણી અને જો શિક્ષક બનીએ, પાયલટ બનીએ, એન્જિનિયર બનીએ, પણ જે પણ આપણે બનશું એ માત્ર અને માત્ર આપણા દેશની તરક્કી અને ઉન્નતિ માટે બનશું. બેસ એ વિચાર સાથે આપણે આગળ વધીએ. અસ્તુ. આભાર. જય હિન્દ. जो कुर्बान हुए उनको लफ्ज़ों को आगे बढ़ाना, खुद के लिए नहीं जिंदगी वतन के लिए लूटाना. આજે આપણે દેશનો રાષ્ટ્રીય તહેવાર ઉજવી રહ્યા છીએ ત્યારે આજના શુભ દિવસે મિક્સ સોંગ લઈને આવી રહ્યા છે ધોરણ 8ની બહેનો. अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो, लहरा दो, लहरा दो,
आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो, आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो नच नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। ખૂબ સરસ બહેનો. આ ભારત દેશની જે ધરતી જે છે એ ક્રાંતિની પણ ધરતી છે અને શાંતિની પણ ધરતી છે, કે જ્યારે જેણે જે માગ્યું છે એ આ દેશની ધરતી એણે આપ્યું છે, કે જ્યારે જેણે ક્રાંતિ માગી છે ત્યારે આ ભારત યુદ્ધ લઈને આવ્યું છે, અને જ્યારે કોઈએ શાંતિ માગી છે ત્યારે ભારત બુદ્ધ લઈને પણ આવ્યું છે. કહેવાય છે ને કે જે જળથી નાય એ માત્ર વસ્ત્રોને બદલી શકે, જે જળથી નાય એ વસ્ત્ર બદલી શકે, જે પરસેવે નાય તે ભાગ્યને બદલી શકે, પણ ભલા માણા કે જે સંઘર્ષથી નાય ને, કે જે લોહીથી નાય ને, એ તો આખા ભૂગોળને બદલી નાખે. અને એ જ વાત આપણા ભારતના લડવૈયા, આપણા વીર પુરુષ, આપણા ક્રાંતિકારીઓ જે કરીને ગયા છે. માટે કે આ ભારતની દેશની જે ધરતી જે છે એ જેમ તેમ ધરતી નથી. તો મારું ને તમારું સદભાગ્ય છે કે ભારત ભૂમિના આ નાનકડા ટુકડા ઉપર કે મારો ને તમારો જન્મ થયો છે. અને ભારત ભૂમિની વાત કંઈક જુદી છે કે શબ્દ એક શોધો ત્યાં આખી સંહિતા નીકળે. હે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે. કે હજુ પણ ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, કે જ્યાં રાવણ પણ બીતા બીતા નીકળે, અને હજુ જો જનક જેવા આવીને હળ ખેડે ને તો હજુ પણ આ ધરતીમાંથી સીતા નીકળે. કારણ કે જુદી તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવોને ગીતા નીકળે, જુદી તાસીર છે આ ધરતીની જ્યાં મહાભારત વાવોને ગીતા નીકળે. તો આવું જ સરસ ક્રાંતિકારી અને દેશ પ્રેમનું ગીત લઈ અને ધોરણ 7ની બાળિકાઓ આવી રહી છે. ગીતના શબ્દો જે છે મિક્સમાં ઘણા બધા ગીતો છે, તો દેશભક્તિ ગીતોની ઝલક આપ સમક્ષ રજૂ કરે છે ધોરણ 7ની બાળિકાઓ. ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. छंदे से आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम दिन ये घर सुना सुना है. मैं गया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत प्यार है, बस तेरा प्यारे माँ तुझे सलाम, माँ तुझे सलाम. अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथ ही है बस इतना ही कहना. झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया. झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया. भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्ता हमारा है. भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्ता हमारा है. मेरे देश की धरती
देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी शान है तू, देश मेरे मेरी शान है तू। है वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक पा जाएंगे। भूल क्या चीज है तेरे कदमों में हम बेटे अपने सरों पे चढ़ा जाएंगे। है वतन खूब सरस बहनों। कुछ नशा तिरंगे की शान होती है, कुछ नशा मातृभूमि की शान होती है। हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा तो हिंदुस्तान की शान है। હવે કાર્યક્રમની છેલ્લી કૃતિ અને કાર્યક્રમના અંત તરફ પિરામિડ લઈને આવી રહ્યા છે ધોરણ 6 થી 8 ના છોકરાઓ। कुछ करिए नस नस मेरी खो दे, हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। चक दे इंडिया, चक दे इंडिया, चक दे इंडिया, चक दे इंडिया। कूचों में गलियों में, राशन की फलियों में, बैलों में बीजों में, ईदों में बीजों में, रेतों के दानों में, फिल्मों के गानों में, सड़कों के गड्ढों में, बातों के अड्डों में। भूखा राज भर ले 10-12 बार कर ले, रहना न यार पीछे कितना भी कोई खींचे। टस है ना मस है जी, जिद है तो जिद है जी, किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही बस करिए। कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। चक दे इंडिया, चक दे इंडिया, चक दे इंडिया, चक दे इंडिया। खूब सरस। मंजिलें उन्हीं को मिलती हैं जिनके सपनों में जान होती है। सिर्फ आंखों से कुछ नहीं मिलता दोस्तों, हौसलों से ही उड़ान होती है। આજનો સમય જોતા કેટલો સમય પસાર થઈ ગયો। આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણતાએ પહોંચ્યો ત્યારે હું વિનંતી કરીશ શાળાના શિક્ષક શ્રી દિલીપ સાહેબને કે આપ આવો અને કાર્યક્રમની આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણાહુતિ જાહેર કરો। आओ दिलीप साहब। अगले खास विनती है कि स्कूल अंदर नुकसान बहुत थाय छे। स्कूल अंदर नळ तोड़ी गया है। नळ આપણે હિન્દુસ્તાન પેટ્રોલિયમ થનાર બાથરૂમ બનાવી આપ્યા, એમાં નુકસાન થયું છે। તો છોકરાને ખાસ વિનંતી છે વાલીઓને અને વડીલોને કે છોકરા આવે નુકસાન કરશે તો ડાયરેક્ટ પોલીસ ચોકીમાં મોકલી આપશું। કોઈ ઓબ્જેક્શન લેતા નહીં। કોઈ બધાને કહી દઉં છું, છોકરા નુકસાન કરશે હવે તો ડાયરેક્ટ પોલીસ ચોકીમાં જશે છોકરો, કોઈ પણ હોય, દરબાર હોય કે મુસલમાન હોય, દરેક પોલીસ 2 દિવસ લોકર કરશે, લોકઅપમાં।
ઇસ્માઇલભાઈ ગમે ત્યાં જો છોકરો હોય નુકસાન કહીએ તો આપણે બહુ નળ તોડી વ્યા એટલે એ પાછી નવું બાજુ તોડી વધો ગમે જો છોકરો હોય કોઈ ઓપરાળો કાઢી ના છે કોઈ પણ માસ્તરને તમને સત્તા આપીએ છીએ પોલીસમાં બોલાવજો બેટી લોકમ નાખી દેજો ગમે એ હોય નુકસાન કરે તો. હા પોલીસો આવ્યા હતા જાણ કરી હતી પણ આમાં શું છે હવે બધાને આજે ઓથોરિટી લીધી છે. હાથ ઊંચો કરો ભાઈ બહેનો આ મંજૂર છે ને છોકરો નુકસાન કરશે તો અહીંયા પોલીસ ચોકીમાં મોકલી આપશું કોઈ છોડાવવા નહીં આવતા. છોકરા કોઈ નુકસાન કરે મને કહેજો પોલીસ ચોકી બોલાવી લેશું બેટી નાખી દે અંદર કોઈ પણ હોય. આજના 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાં પધારે સર્વ સરપંચશ્રીઓ ઉપસરપંચ મહેમાન ગામના આગેવાનો સર્વેનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને આજે જે આ મંડપ સર્વિસ આપનાર જાવેદભાઈ બાળકોનો ડ્રેસ આપનાર સવેદ સંસ્થાના ટ્રસ્ટીઓ તથા ગામના આગેવાનો સબનો શાળા પરિવાર વતી ફરી આભાર વ્યક્ત કરું છું. આજના આ કાર્યક્રમમાં ખૂબ મહેનત કરીને જે શિક્ષકગણો વિદ્યાર્થીઓ વાલીઓ અહીંયા મોટી સંખ્યામાં જે પધાર્યા છે એ બદલ સબનો ફરી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય. 26મી જાન્યુઆરી નિમિત્તે જે બાળકોએ પરફોર્મન્સ કર્યું છે તે ગામ તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી ઘણો બધો સહકાર ગામ તરફથી આપણને મળેલો છે. તો ગામનો લોકફાળો છે 26,550 રૂપિયા. ગામનો ખૂબ ખૂબ આભાર ગામના તમામ ભાઈઓ.